मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. છેલ્લે લોટ લકાર પરસ્મય પદના પ્રત્યય પૂરા કર્યા. 28મું લેક્ચર છે લગભગ. આત્મને પદના પ્રત્યયો બાકી છે. લોટ લકાર આત્મને પદના પ્રત્યયો જોતા લઠ લંગ આ બેના આત્મને પદના પ્રત્યયોને યાદ કરી લેવા પડશે અને એ બનાવ્યા પછી જ આગળ બનશે લોટ લકાર આત્મને પદના. તો આવી જઈએ સીધા પહેલા તો ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો. વ્હાઇટ બોર્ડ દેખાય છે સ્ક્રીન ઉપર? વ્હાઇટ બોર્ડ દેખાય છે? તો તંગ પ્રત્યય છે. તંગ. બે પ્રત્યાહારો આમાંથી આપણને મળ્યા, એક તિંગ અને તંગ. તિંગ બરાબર નવેદ વઢાર અને તંગ બરાબર માત્ર આત્માને પદ. આદિ અંત્યને સહેતા. આદિ વર્ણ અને અંતિમ વર્ણ મધ્યગાનમ વચ્ચે આવતા વર્ણનો બોધ કરે છે. બરાબર મારી સ્લેટ કામ કેમ નહીં કરતી, પણ જોડેલી જ નથી તો પછી ક્યાંથી કામ કરે. તો ત આતામ છ આસ આથામ ધ્વમ ઇઠ વહી મહિયંગ. આ ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો છે, મૂળ પ્રત્યયો છે. ઈતકરણ કરવા જઈએ તો ટ અને અંગ આ બે સિવાય કોઈ જશે નહીં જો કરીએ તો. બાકી જરૂર નથી કરવાની. બાકી આ ટ છે અને અહીંયા અંગ છે. હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ શકે છે. તો આગળ આત્મને પદમાં આપણે શું કર્યું હતું અને એને લઈને જ આગળ વધવાનું છે. વર્તમાન લટમાં તિત આત્મને પદાનામ તેરેથી તિત લકારોમાં આ લોટ લકાર છે, ટ છે, તની સંજ્ઞા થાય છે એટલે તિત લકાર છે. આત્મને પદમાં તિત આત્મને પદાનામ તેરે, તો તેરેમાં ટીહી એહે
ટી સંજ્ઞા અને એ ટી સંજ્ઞાને એત્વ કરવાનું છે. ક્યાં તો કે વર્તમાને લટમાં. આવું આપણે કર્યું હતું. પછી લંગ લકારમાં યાની કે બીજો લકાર આપણો, તો ત્યાં શું કર્યું હતું? બીજા લકારમાં તો કઈ જ નતું કર્યું. તનો ત જ રાખ્યો હતો. તનો ત જ રાખ્યો હતો. હવે ત્રીજો લકાર આત્માને પદ લોટ લકારમાં આજ્ઞાર્થમાં ફરી પાછા વર્તમાન લટને યાદ કરી, એટલે કે તિત આત્મને પદાનામ તેરે થી આ તમા ટી સંજ્ઞા કોણ છે? તો અચો અંત્યાદિ ટી. અચો અંત્યાદિ ટી નામકરણ. તો અંતિમ અચ ની સહિત જે કોઈ વર્ણ હોય એની ટી સંજ્ઞા થાય. એકલો અચ હોય તો અચની ટી સંજ્ઞા થશે, અને અચ પછી હલ પણ હોય, અંતિમ અચ પછી હલ પણ હોય તો સાથે એની ટી સંજ્ઞા થાય. તો ત તો સ્વતંત્ર છે, યાની ત વત્તા અ છે, તો અ ની ટી સંજ્ઞા થઈ રહી છે અહીંયા. તો બની જાય છે ત હલંત, અને જે અ છે એને ટી સંજ્ઞાનું નામકરણ આપી દઈએ છીએ. અને એ ટી નો શું કરીશું? તો કે એ કરીશું. આનો એ થઈ જશે. એ થઈ જાય એટલે આ બાજુ તો હલન છે, તો તે થઈ જાય. તમા એ નાખતા તે થઈ જાય. આને સાથે લઈને લોટમાં આગળ વધીશું. તો હવે એક નવું સૂત્ર ઉમેરો કરીશું, પણ આને લઈદા પછી કરીએ. સીધું નહીં થાય, ડાયરેક્ટ પગ નહીં મુકાય. તો જે એ કર્યો છે, આની આ જ એને લઈને આગળ વધીએ છીએ આપણે. એને આમ કરી દેવાનું છે. શું કરી દેવાનું છે? તો કે આમ કરી દેવાનું છે. સૂત્ર છે આમેતઃ. સૂત્ર છે આમેતઃ. ત્રણ ચાર નેવું સૂત્ર દેખાય છે સ્ક્રીન ઉપર. હા સર. ઓકે. નેટવર્ક ઓછું પડે છે, બોલતું નહીં. કઈ નહીં, આપણે બોલી લઈશું. આમેતઃ. બે પદ છે. આમ પ્રથમા એક વચન છે, અને પછી એતઃ છે. એતઃ છે તપરકરણ છે, અને ષષ્ઠી એક વચન છે એતનું. એતનું ષષ્ઠી એક વચન છે એતઃ. તો એતઃમાં સમજવાનું છે કે ટી સંજ્ઞાને આપણે એત્વ કર્યો હતો પિતાત્માને પદાનામ ટેરેથી. એ જ એની વાત છે. તમા રહેલા એની વાત છે, જે ટી સંજ્ઞાનો એત્વ કર્યો હતો. તો એને શું કરી દેવા કે છે? તો કે આમ કરી દો. આમ કરી દો. અનુવૃત્તિ લોટ લકાર. અનુવૃત્તિ લોટ લકાર. તો લોટ લકારસ્ય વિષયે પ્રત્યયે વિદ્યમાનસ્ય રહેલ
એકારસ્ય. એકાર એટલે આપણે જેને ટી સંજ્ઞા કરી હતી, અની કરી હતી, અને પછી એને એ કર્યું હતું, ટીતાત્મને વદાનામ ટેરેથી. હવે એ જ એને શું કરી દો, તો કે આમ કરી દો. આમ એટલે આ રહ્યો આમ. એને આમ કરી દો તો એ આદેશ છે. આદેશ છે. એકારસ્ય આમ આદેશ ભવતી. પણ કયા સૂત્રથી? આમેતઃ. આમ એતઃ. આમ એતઃ. એટલે બની જાય છે એનો આમ. અને એ આ જે છે આગળ ત હલન છે તો તા થઈ જશે, અને પાછળ મ છે એટલે બની જશે તામ. પ્રત્યય બની જશે તામ. તો લોટ લકારસ્ય વિષયે તિંગ પ્રત્યયેસુ. હવે તિંગ કહેવા જઈએ તો 9 × 18 થઈ જાય. યત્ર એકારઃ દૃશ્યતે. 18 પ્રત્યયોમાં જ્યાં એકાર દેખાય છે એમ કે છે, પણ કઈ સીધો નહીં દેખાવાનો. એ તો કઈ સીધો આવવાનો નહીં. તો ક્યાં લાવ્યા હતા આપણે? લટમાં લાવ્યા હતા. આત્માને પદમાં, પિતાત્માને પદાનામ ટેરેથી લાવ્યા હતા અને તે કર્યો હતો. તો તમારે રહેલો એ જ્યાં એકારઃ દૃશ્યતે એમ કે છે, તો પરસ્મય પદની તો વાત આવતી નહીં, પણ છતાં તિંગ પ્રત્યય શું કે છે? તત્ર તસ્ય આમ આદેશ ભવતી. તો જ્યાં જ્યાં એકાર થશે ત્યાં ત્યાં, જેટલી જગ્યાએ થશે ત્યાં ત્યાં આમ કરવો પડશે. આમેતઃ સૂત્રથી. તો કે છે પરસ્મય પદસ્ય નવ પ્રત્યયેષુ કુત્રાપી એકારઃ ન દૃશ્યતે. જનરલ વાત કરે છે. પરસ્મય પદના 9 પ્રત્યયોમાં ક્યાંય પણ એકાર આવતો નથી. તિપ્તશ્ચે સિપ્તસ્થ મિપસ્મસ. અને એમને કોઈ પણ એવું સૂત્ર લગાડ્યું નહીં આપણે જ્યાં એકાર આવી શકે, એની વાત કરે છે. અતઃ અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ. આથી આ સૂત્રની પ્રસિદ્ધિ, પ્રસક્તિ કેવલમ આત્મનેપદસ્ય પ્રત્યયેષુ એવ ભવતી. માત્ર આત્મનેપદના પ્રત્યયો જ માં જ શક્ય છે. અને એ પણ વર્તમાને લટ આત્મનેપદના પ્રત્યયોને સાધ્યા પછી. અને એ સાધવા માટે આપણી પાસે સૂત્ર હતું ટિત આત્મનેપદાનામ ટેરે. પછી આગળ જવાની જરૂર નહીં. કેમ? તો કે પ્રક્રિયા આપી છે અને એમાંય તનાદી ગણ છે, એટલે એ પ્રક્રિયામાં નહીં જઈએ. આપણે માત્ર પ્રત્યયો બનાવી રહ્યા છે. તો સિદ્ધ થઈ ગયો એક સૂત્રથી. આમેતઃ કરી દઈએ. તો જ્યાં એ હતો આ જગ્યા પર આ એને આમ કરી દઈએ, અને આ જે છે આ ત હલંતમાં આવતો રહેશે એટલે બની જશે તામ. સિદ્ધ થઈ ગયું પ્રત્યય. પણ સૂત્ર આમેતઃથી. આવીએ આતામ કે આથામ. બંને માટે સરખા રહેશે. તો આગળ શું કર્યું હતું? તો પહેલા તો તિત આત્મને પદાનામ ટેરે કરતા પહેલા જ્યાં જ્યાં આ છે, જ્યાં જ્યાં આ છે આતામ અને આથામમાં, તો ત્યાં આગળ જે પ્રક્રિયા કરી હતી આ તો ગીત આત્માને પદના પ્રત્યયોમાં જ્યાં આ છે ત્યાં આપણે શું કરી દઈશું?
તો કે ઈય કરી દઈશું. ઈ ય અને પાછળ તામ છે, આ બાજુ થામ છે, આવું છે. સાથે સાથે અહીંયા થ અને ત વલમાના છે. વલ વર્ણમાના છે, પ્રત્યાહાર માના છે. એકને છોડીને બધા આવી જાય વલમાં. તો લોપો વ્યોરવલીથી યનો લોપ કરીશું. તો ઈતામ અને ઈથામ થઈ જશે. હવે કરીશું ટી સંજ્ઞા અને એત્વ કરીશું. અને પછી આપણું આમેતઃ લગાવીશું. તો પહેલા તો અચોઅંત્યાદિ ટી, તો અહીંયા આમની ટી સંજ્ઞા થઈ છે. એટલે ઈ, પછી ત હલંત અને આમ, આવું થશે. તો આમ એ ટી સંજ્ઞા થઈ અને એને એત્વ કરી દઈએ. અને એ જે છે આમ તમ આવતો રહે તો ઈ તે, પણ એને આપણે આજ એને આમેતઃથી આમ કરી દઈશું. તો શું બનશે? ઈ અને આ આતમ આવતો રહેશે એટલે બની જશે ઈતામ. એવી જ રીતે અહીંયા પણ આમેતઃ સૂત્રથી બની જશે ઈથામ. તો આ રીતે 3 પ્રત્યય સાધી લીધા. તનો બન્યો તામ. આતામનો બન્યો પેલા આતો ગીતાથી ઈયતામ, લોપો વેરવલીથી એનો લોપ બરાબર ઈતામ. ઈતામ થયા પછી પિતાત્માને પદાનામ તેરે આનુપૂરી કરીએ. ઈત આમ. તો આમ જે છે એને એત્વ, અને ફરી પાછો શું કરીશું? તો કે આમ. તો બની જશે ઈતામ. તે જ રીતે ઈથામ. આમ આમેતઃથી સૂત્ર આ એક જ નવું આવશે. લોટ લકાર આત્માને પદ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ છે. ઝોંતઃથી કરીએ અંત. અહીંયા અ છે, અંત. ટિત આત્માને પદાનામ તેરેથી અહીંયા અ છે, એત્વ કરીએ તો અંતે. અને એ જે છે એને આમેતઃથી જ્યાં એ છે એને આમ કરી દો, એને આમ કરી દો. તો બની જશે અંતામ. બની જશે અંતામ. તો 4 થયા. તામ, પછી ઈતામ, ઈથામ અને અંતામ. દરેકમાં એક જ સૂત્ર કામ કરી રહ્યું છે, બાકી તો જૂના છે. અને તે પણ આમેતઃ. 4 પ્રત્યયો સાધી લીધા 9 માંથી.
એ પછી બે પ્રત્યયોનું એક સૂત્ર નવું આવી રહ્યું છે. મધ્યમ પુરુષ એક વચનમાં છે ખાસ. ઈથામ તો સાધી લીધું, ખાસ આથામ, આથામ સાધી લીધો અને બન્યો ઈથામ અને ધ્વમ. આ ઓલરેડી સધાયેલા જેવો છે, પણ છતાં વાયા કરીને સાધવાનો છે. ધ્વમ વાયા કરીને સાધવાનો છે. તો પહેલા તો સૂત્ર તમને બતાવી દઉં છું. બતાવતા પહેલા અહીંયા એક ક્રિયા કરવાની છે. આત્માને પદમાં શું કર્યું અત્યાર સુધી? તો કે થાસસે, થાસસે થી સે કર્યો હતો, અને સે બરાબર સ વત્તા એ સમજવા માટે. અને ટિત આત્માને પદાનામ તેરેથી દ્વે કર્યો હતો, હેત્વ કરીને દ્વે કર્યો હતો. આટલું કર્યા પછી નવું સૂત્ર હવે લાવીએ છીએ. તો દ્વેમાં પણ ધ્વ વત્તા એ છે. કેમ આવું હું કરું છું આનો પૂર્વી? તો એની જરૂર પડવાની છે, એટલા માટે, સમજવા માટે. તો આવી જવું સૂત્ર. ત્રણ ચાર 91. સૂત્ર છે સવાભ્યામ વામૌ. સૂત્ર દેખાઈ રહ્યું છે ને? સવાભ્યામ વામૌ. હા. ઓકે. હા સર. હા. તો સવાભ્યામ વામૌ, ભ્યામ ભ્યામ ભ્યામ, રામાભ્યામ તૃતીયા દ્વિવચન, ચતુર્થી પંચમી દ્વિવચન, ભ્યામ. તો બે પ્રત્યયો પણ કામ કરવાનું છે. વામો પણ દ્વિવચન છે, રામો ની જેમ. તો અહીંયા તમને પદછેદમાં જોઈ શકશો, સ પછી વકાર સવાભ્યામ. તો આ સવાભ્યામ, ભ્યામ તો પ્રત્યય છે વિભક્તિનો, પણ કોણ બે છે? સકાર વકાર. બેને ભેગા કરીને બેને સંબોધન, એટલે આની બેને સમાવવાના છે. કોણ બેને? સકાર અને વકાર, સવાભ્યામ. પંચમી દ્વિવચન, પંચમી દ્વિવચન. પણ તૃતીયા ચતુર્થી અને પંચમી ભ્યામ 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 જ આવે છે. અર્થો જુદા રહેશે, પ્રત્યય એક ના એક છે. અચ્છા, પછી પ્રથમા દ્વિવચન વ અને અમ, એમ કે છે વ અમો બરાબર વામૌ થઈ ગયું. અનુવૃત્તિ લોટ લકાર અને એતની, અને એતની. એત એટલે આપણે ટીતાત્મને પદાનામ તેરે વગેરે કરતા હતા એવી રીતે પહેલા કરી નાખી તે પ્રક્રિયા. પેલામાં થાસસે, થાસસ્યમાં અને દ્વેમાં શું કે છે? તો કે લોટ લકારસ્ય પ્રત્યયેસુ, લોટ લકારના આત્મને પદના પ્રત્યયોમાં ઉમેરી લઈએ તો વિદ્યમાનસ્ય રહેલ સકારાત પરસ્ય, સકાર પછી કોના પછી? સકાર, દંત્ય સકાર પછી પરસ્ય. શું થાય છે? તો કે એકારસ્ય. મેં એટલા માટે ત્યાં તમને છૂટા પાડ્યા હતા. એકારસ્ય થાસસ્ય સ વત્તા એ, અને
द्वे तो सकारात् परस्य एकारस्य व आदेशः व आदेशः કોનો એકારની જગ્યાએ આદેશ થાય એટલે હટાવીને જ બેસવાનું દુશ્મન છે શત્રુ છે તો સકારની જગ્યાએ અરે સકાર પરસ્ય સકારની પછી રહેલો એકાર એને વ આદેશ કરવાનો છે તથા તથા વકારાત પરસ્ય તથા એકમાં એકારની જગ્યાએ પણ સકાર પછી એકાર આવે તો એને વકાર કરીશું આદેશ કરીશું હટાવીને એકારને હટાવીને વ આદેશ તથા તેમજ વકારાત પરસ્ય દ્વે દ્વ વ ધ્વ અને પછી એકાર એકારસ્ય શું કરીશું અમ આદેશ ભવતી અમનો આદેશ કરીશું બંને જગ્યાએ છે તો એકાર છે મધ્યમ પુરુષ એકવચન બહુવચન બંનેમાં છે તો એકાર પણ એક જગ્યાએ આગળ વર્ણ બંને જુદા પડે છે બંને પ્રત્યયોમાં આગલા વર્ણ જુદા પડે છે એટલે આદેશ તો કરવાનો છે બે જગ્યાએ પણ સકારાત પછી આદેશ જુદો થાય છે અને વકારાત પછી આદેશ જુદો થાય છે થાય એક જ વર્ણ ઉપર એકાર ઉપર જ થાય છે એકાર ઉપર જ થાય છે પણ એક જગ્યાએ વ થાય છે અને એક જગ્યાએ અમ થાય છે આટલું અંતર છે સવાભ્યામ સવાભ્યામ એક જગ્યાએ વ આદેશ અને એક જગ્યાએ અમ આદેશ વામૌ વ અમૌ વ અમ બે ભેગા કરી દઈએ તો થઈ જશે વામૌ અહીંયા વમાં અ છે આ થઈ ગયું અને મૌ દ્વિવચન તો શું કે છે સવાભ્યામ વામૌમાં નીચે આવે लोट लकारस्य प्रत्ययेषु सकारात् परः एकारः मध्यम पुरुष एकवचनस्य विषये मध्यम पुरुष एकवचનમાં સે છે સ વત્તા એ છે તો સકારાત પછી એકાર છે એ એકારની જગ્યાએ આદેશ થશે કોનો વકારનો વકારનો તથા વકારાત પરઃ એકારઃ ક્યાં છે મધ્યમ પુરુષ બહુવચન વિષય દૃશ્યતે एतयोः क्रमेण व तथा अम आदेशौ भवतः वामौ પછી આગળ જવાની જરૂર નથી તો સવાભ્યામ વામૌ સવાભ્યામ વામૌ શું કેવું છે સકારાત પરસ્ય એકારનો અને વકારાત પરસ્ય એકાર શું કરી દઈશું સકારાત પરસ્ય વકાર કરી દઈશું અને વકારાત પરસ્ય અમ કરી દઈશું સવાભ્યામ વામૌ કરીએ તો થાસસ્ય થી આપણે સે અને સે બરાબર સ વત્તા એ તો સકારાત પછી એકાર છે એને હટાવીને શું કરીશું વકાર કરીશું વકાર કરીશું તો સકારાત પછી સ તો રહેશે જ અને આ એ છે એને વકાર કરી દઈએ તો સ્વ થઈ જશે સ્વ પ્રત્યય બની ગયો સવાભ્યામ વામો પછી દ્વે છે યાની વકારાત પછી
વકારાત પછી એકાર છે અને એ એકારને શું કરીશું? અમ કરીશું. તો બની જશે આ અવમાં આવતો રહે દ્વ અને પાછળ મ બરાબર ધ્વમ. તો મૂળ ઉપદેશ અવસ્થામાં ધ્વમ જ હતો. મૂળ ઉપદેશ અવસ્થામાં ધ્વમ જ હતો અને ફરી પાછો આપણે વાયા કરીને ધ્વમ લાવવું પડ્યું. નહીં તો સીધું એકેય સૂત્ર ન લાગુ પડત. પણ એ બીજા પ્રદેશમાં જતો રહ્યો હતો, બીજા સમયમાં જતો રહ્યો હતો. ફરી પાછા એને લોટમાં લાવ્યા તો પ્રક્રિયા આગળ બીજી થઈ ગઈ હતી. તો સવાભ્યામ વામો, સવાભ્યામ વામો, સવાભ્યામ વામો. સકારાત પરસ્ય પહેલા તો સે થાસસે શ વત્તા એ અને આ એકારની જગ્યાએ વકાર. તો બની જાય છે સ્વ અને આ બાજુ ધ્વમ છે પણ ટિત આત્માને પદાનામ તેરેથી દ્વે અને દ્વે થયા પછી વકારાત પછી એ છે અહીંયા. તો એને કરી દેશું અમ સવાભ્યામ વામો. તો થઈ જશે ફરી પાછું આ અમ ધ્વમ થઈ જશે. તો બની ગયા પ્રત્યયો છ. છ પ્રત્યય બનાવ્યા. કયા છ? તામ, ઈતામ, ઈથામ, અંતામ, અંતામ. આ બાજુ સ્વ, આ બાજુ ધ્વમ. ધ્વમનો ધ્વમ પણ સીધે સીધો આવતો નથી, વાયા થઈને આવે છે. પહેલા ટીત આત્માને પદાનામ ટેરેથી દ્વે થાય છે અને પછી સવાભ્યામ વામો થાય છે. તો 3 3 6 થઈ ગયા, રહ્યા 3 વાય. ઉત્તમ પુરુષ એક વચન છે ઈટ, છે ઈટ. તો ઈટમાં ટીત આત્માને પદાનામ ટેરે કરવા જઈએ તો આખાને એત્વ થઈ જાય. આખાને એત્વ થઈ જાય. હેતુ એટલે અહીં નહીં પણ ખાલી એ, ખાલી એ આવી રીતે થઈ જાય. પિતાત્માને પદાનામ ટેરે. પછી એત્વ કર્યા પછી અહીંયા સૂત્ર જો કે આગળ આવ્યું હતું પરસ્મય પદમાં, ઉત્તમ પુરુષમાં 3 3 માં આવ્યું હતું. શું કહેતા હતા? 8 નો આગમ, 8 નો આગમ. તો આડું તમસ્ય પિત્ત છે જે પરસ્મય પદમાં પણ લાગુ પડ્યું હતું અને અહીંયા પણ લાગુ પડશે. શું તો કે આડું તમસ્ય પિત્ત. હવે ખાલી એ હોય, ખાલી એ હોય તો એ અપિત બની જાય છે. આમાં અપિત જ છે પણ આડું તમસ્ય પિત્ત છે. બતાવવું પડશે આડું તમસ્ય પિત્ત છે. ત્રણ ચાર ને 92 આડું તમસ્ય પિત્ત. 8 નો આગમ કરવાનો છે. ક્યાં? ઉત્તમસ્ય, ઉત્તમ પુરુષ અને સાથે જ એ પિત્ત થઈ જશે. અતિદેશ છે, અતિદેશ છે, અપિત્તને પિત્ત કરી દે છે અને પિત્ત કરે તો પછી એ ગુણ આગળ થશે ઈકારાંત અંગમાં. લોટ લકાર અતિદેશ સૂત્ર છે. આ કોનો અતિદેશ કરે છે? પિત્ત અતિદેશ સાથે સાથે આગમ કરે છે.
લોટ લકારस्य ઉત્તમ પુરુષस्य પ્રત્યયાનામ આઠ આગમ ભવતિ. આઠનો આગમ થાય છે. આગમ મિત્ર છે. સહજ પિત્ત વર્તતે, અને તે પિત્ત થઈ જશે. હવે આગમ હોય મિત્રવત છે, કઈ જગ્યાએ બેસવાળું, તો ટની સંજ્ઞા થઈ જશે હલંત્યમથી. રહેશે આને ક્યાં મૂકીશું, તો સ્થાન બતાવે છે આદ્યંત ટકીતો. ટની સંજ્ઞા થાય. ટિત પ્રકારનો આગમ હોય, કિત પ્રકારનો આગમ હોય અને મિત પ્રકારના આગમ હોય બેસાડવા માટે. તો ટિત આગમમાં આદિમાં, કિત આગમમાં પાછળ, અને મિત આગમમાં મિદજો અંત્યાત પર અંતિમ અચ પછી. આ ત્રણ શરતો આપણી પાસે છે. તો અહીંયા ટિત હોવાના કારણે આ આગળ બેસશે. આ આગળ બેસશે. ત્રણે એમની છ એ છ. પરસ્મય પદના ત્રણમાં, આત્માને પદના ત્રણમાં લોટ લકારમાં આડું હશે પિત્ત છે. આગળ આપણે બેસાડ્યા હતા, અહીંયા પણ બેસાડીશ. સાથે એક સૂત્ર બતાવી દઉં, ખોલ્યું છે તો. એ ત ઐ 3 4 ને 93. એ ત ઐ. એતઃ ષષ્ઠી એક વચનમ જે છે, અને ઐ લુપ્ત પહેલા પ્રથમ વિભક્તિમાં છે. પણ એ એતઃ કોનું બન્યું છે આપણા માટે જરૂરી છે. તો આપણે જે એત્વ કર્યો છે પિતાત્માને પદાનામ તેરેથી, એ જ એતનું, એ જ એનું એતઃ બન્યું છે. અને ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી સ્થાને યોગા. તો એ જે એ છે એનો ઐ કરી દેવાનો છે. આદેશ છે, આદેશ છે. એતઃ ઐ, એતઃ ઐ. અહીંયા તમા વિસર્ગ રહેલો છે, એ પાછળ અચના કારણે લોપ થઈ ગયો છે. તો લોટ લકારસ્ય ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયેષુ, લોટ લકારના ઉત્તમ પુરુષના પ્રત્યયોમાં વિદ્યમાનસ્ય રહેલ એકારસ્ય, પણ એકાર સીધો સીધો નહીં આવ્યો. આવ્યો ટી તાત્માને પદાનામ ટેરેથી આવ્યો. ટીમાં એત્વ કર્યું હતું. અને એ એકારને ઐ આદેશ ભવતી. આદેશ છે એટલે એની જગ્યાએ ઐ ડબલ માત્રા, તેની જગ્યાએ ઐ. તો આગળ આપણે એને શું કરતા હતા ખબર છે? આગળ જ્યાં જ્યાં ટીતાત્મને પદાનામ તેરે કર્યું, આગળ પ્રથમ પુરુષ એક વચનમાં, દ્વિવચનમાં, બહુવચનમાં અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આમે તો સૂત્ર લગાવ્યું ને, ત્યાં આમ કર્યું હતું ચારેય જગ્યાએ. તામ, ઈતામ, અંતામ અને ઈથામ. બે જગ્યાએ સવાભ્યામ વામવ, સ્વ અને ધ્વમ. હવે એનું આમેતઃ સૂત્રનું અપવાદ આ છે. બાકી તો આપણે એને આમ કરતા હતા આમેતઃથી, પણ આમની જગ્યાએ હવે આમ નહીં કરવું. યાની આમેતઃ સૂત્રનો અપવાદ છે આ. એત ઐ, એની જગ્યાએ ઐ કરી દો. લોટ લકારસ્ય ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયેષુ વિદ્યમાનસ્ય એકારસ્ય આમેતઃ 3 4 ને 90, એ 4 જગ્યાએ લાગ્યું હતું. તો અહીંયા પણ 3 જગ્યાએ તો એ છે. ટીતાત્મને પદાનામ તેરે તો કર્યું છે. ઇતિ અને એના આમ પ્રત્યય આદેશે પ્રાપ્તે, ત્યાં બધામાં આપણે આમેતઃથી આમ કર્યું. વર્તમાન સૂત્રના એતૈ સૂત્ર પરત્વેન અપવાદત્વેન, અપવાદ બળવાન છે, પેલાથી બળવાન છે, આમેતઃથી બળવાન છે. વર્તમાન સૂત્રના ઐ આદેશ ભવતી. તો 3 જગ્યાએ એ હતો, એ છે, એને આપણે ઐ, એતઃ ઐ અથવા એત ઐ થી આદેશ કરીશું. ઐ પ્રક્રિયામાં જવાની જરૂર નથી.
ક્યાંક જ્ઞાતવ્યમ હોય તો જોઈ લેવું પડે. તો હવે શું કર્યું? આ એ ત અઈ કે તહ અઈ, તો કે જ્યાં જ્યાં એ છે ઉત્તમ પુરુષમાં ત્રણે ત્રણમાં છે, તો એને આપણે અઈ કરી દઈશું. તો અહીંયા આવી જઈએ ત્રણે ત્રણ પ્રત્યયો. આમ તો સાદી લીધા છે. ઈટ, એને આપણે ટિતાત્મને પદાનામ ટેરેથી એ કરીએ છીએ, આગળની પ્રક્રિયા. પછી આડુ તમસ્ય પિત્તથી આઠનો આગમ કરીએ છીએ. આઠનો આગમ કર્યા પછી ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીએ. રહ્યો આ પિત્ત પ્રકારનો આગમ છે, આદ્યંતવ ટપિતવથી આગળ બેસશે, તો આ અને એ થયા. હવે કે છે એ તહ અઈ અથવા એ ત અઈ, એ જે આ એ છે એને અઈ કરી દો, એને અઈ કરી દો. તો કેવું થઈ જશે? અહીંયા પાછું આ વત્તા અઈ આવું રહેશે, આ અને અઈ બંનેને વૃદ્ધિ કરીશું તો માત્ર અઈ રહેશે, માત્ર અઈ રહેશે. બે ને લઈ લઈએ, ફરી પાછા અહીંયા આવીએ છીએ. દ્વિવચનમાં ઈટ પછી વહી છે, વહી છે. વહીને વહે કરીએ પિતાત્મને પદાનામ ટેરે. પછી આમે તહથી, અરે આડુ તમસ્ય પિત્તથી આઠનો આગમ, તો આ આગળ કરીશું, આ વહે થશે, પણ જ્યાં એ છે ત્યાં અઈ કરી દો, અઈ કરી દો, તો બની જશે આ વહઈ, એ તો અહીંથી અઈ કરી દો, તો આ વહઈ થઈ જશે. ફરી વહી પિતાત્મને પદાન ટેરેથી વહે, ઈનો એ ટી સંજ્ઞા ઈ છે, એને એત્વ કરો. પછી આડુ તમસ્ય પિત્તથી આઠનો આગમ કરો, તો આ અને વ હે, પણ જ્યાં એ છે ત્યાં અઈ કરી દો. અહીંયા એ છે તો અઈ કરી દો, અહીંયાને બીજો માત્ર વધારી દો, તો આ વહઈ થઈ જાય છે. એવી જ રીતે મહિયંગ, મહી અંગ પિતાત્મને પદાનામ ટેરેથી મહે. આડુ તમસ્ય પિત્તથી આઠનો આગમ, ત્યાં બેસે આગળ આદ્યંતવ ટકીતવ, આ મહે. એ છે ત્યાં એ ત અહીંથી, એ તહ અહીંથી અહીં કરી દો, એક માત્રા વધારી દો, તો બની જાય છે આ મહઈ. તો નવે નવ પ્રત્યયો આત્માને પદલોટ લકાર. તામ, કોનું તામ? તાનું, તાનો તામ, તતામ, અરે ત આતામ, આતામનો પિતામ, ઝનો પહેલા અંત અને પછી અંતામ, અંતે અને પછી અંતામ, તામ પિતામ અંતામ. પછી ખાસ હશે, ખાસ
સે કર્યો અને સે કર્યા પછી સ્વ કર્યો. સવાભ્યામ વામ થાસ સે સમા રહેલ એનો વકાર. તો સ્વ અહીંયા આથામ પહેલા ઈથે અને પછી ફરી પાછો એ બની જાય છે ઈથા. આમ આમ એ હતી. અહીંયા સવાભ્યામ વામો ધ્વમ છે. પહેલા ધ્વેય કર્યો અને ફરી પાછો ધ્વમ સવાભ્યામ વામોથી. સવાભ્યામ વામોથી. તો સ્વ ઈથામ ધ્વમ. ઈઠ એ કર્યો. આડતમસ્ય પિત્ત 8 અને અઈ કર્યું. બંને એક થઈ ગયા. અહીંયા બંને એક થઈ ગયા. પાયલ વૃદ્ધિ રેચી ના સર આ સૂત્ર લાગશે ને. હે 8 તો હતું જ. આ સૂત્ર લાગી હે 8 જ છે. 8 જ લાગશે સર 8 જ. હા 8 નો આગમ હોવાના કારણે વૃદ્ધિ કરે છે, એક કરે છે. બરાબર અઈ બરાબર અઈ. પછી વહીને મહ્યંગમાં તો સહેલું છે. આ વહઈ અને આ મહઈ કોનું? વહી અને મહી અંગનું. મહી અંગનું. પહેલા મહે થશે, વહે થશે અને પછી એનો અઈ થશે. પહેલા તીર્થાત્મને પદાનામ ટેરે અને પછી એત અઈ એત અઈ. અઈ થશે જ્યાં જ્યાં એ છે ત્યાં. એટલે અહીંયા એ છે, અહીંયા એ છે. મહે વહે એટલે આડું સમસ્યા પિત્તથી 8 નો આગમ. 8 નો આગમ આ વહઈ આ મહે. થઈ ગયા 9 એ 9. કયા? તો કે તામ પિતામ અંતામ. સ્વ ઈથામ ધ્વમ અને અઈ આ વહઈ આ મહઈ. આ 3 3 પિત્ત છે એ આગળ ઉપયોગમાં આવશે. અત્યારે માત્ર પ્રત્યય. તો આટલે સુધી આવતા આપણું લોટ લકાર પ્રત્યયો પૂરા થાય છે. કયા કયા? તો કે 3 લકાર લઠ લંગ લઠ લંગ અને લોટ. લોટમાં આત્માને પદમાં એક તેજ ધાતુ આપણે જોઈએ છીએ મોટા ભાગે ઉદાહરણ. અને પછી માત્ર લિંગ લકાર ખરો પણ એમાં 2 ભાગલા છે, વિધિલિંગ અને આશીર્લિંગ. તો એમાં આપણે આવશે વિધિ લિંગ આવશે. વિધિલિંગના પ્રત્યયો પરસ્મય પદ અને આત્મને પદ. પણ એમાં એક પ્રક્રિયામાં વધી જવાની છે જે હજી આપણે કરી નથી. અંગ આપણા 3 છે. અદંત અદંત અનદંત અનદંત અને અભ્યસ્ત. અભ્યસ્ત અનદંતનો જ એક ભાગ છે અભ્યસ્ત. અભ્યાસ કાર્ય આપણે અદંત અંગ ના પ્રત્યયો બનાવી રહ્યા છે. એવા 1700 ધાતુ 4 ગણ 4 ગણ. પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો બરાબર 1700 ધાતુ છે. વિકર્ણ પ્રત્યય ઉમેરતા આટલા 1700 ધાતુમાં
અંતે અ આવીને ઉભો રહે છે એટલે અદંત અંગ થઈ જાય છે. બાકીના 6 ગણમાં અ નહીં આવતો વિકરણ પ્રત્યય ઉમેરતા એટલે એ અનદંત થઈ જશે. અંતે અ નહીં એવા. અને 5 પ્રત્યયો એવા છે જેમાંનો એક લીટ પણ છે, જેમાંનો એક શ્લુ પણ છે. વિકરણ પ્રત્યય લીટ લકાર છે તો ત્યાં અભ્યાસ કાર્ય થાય છે. પહેલા દ્વિત્વ કાર્ય થાય છે, દ્વિત્વ અને પછી અભ્યાસ થશે તો એ અભ્યાસ તાંગમાં ત્રણેક પ્રત્યયો બદલાય. ત્રણેક પ્રત્યયો અનદંતમાં અને અભ્યસ્તમાં. બાકી એ અત્યારે આપણે નહીં જોઈએ, અનદંત અને અભ્યસ્ત. પણ લિંગ લકાર જ્યારે જોવાનો આવશે, ચોથો લકાર, ત્યારે પહેલા અનદંતના બનાવવા પડશે અને પછી અદંતના બનશે. આ એકમાં આવું થવાનું છે. અંજના, હા સર. સમજાય છે? હા સર. સમજાય? અતીત, હા, આજ ભૂલી જતા કે શું? મેં જરાક બહાર હતા, ભાઈ બી જતી ને એટલે હમ, લેટ થઈ ગયું મને આવતો. બરાબર. કરું. હું હતો બહાર લગભગ 50 કિલોમીટર, પણ ટાઈમ સાચવવો, સમય આપણને બાંધી રાખે છે. આમ આપણે છૂટવા માંગીએ છીએ, પણ વાસ્તવમાં તો કાળથી બંધાયેલા છીએ. એમાંથી છૂટવાનું છે. ઓકે, એક ઉદાહરણ. આત્મનેપદ એદ ધાતુને લઈ અને પછી વિધિલિંગમાં જઈશું પ્રત્યયો. છે કોઈને પ્રશ્ન? નહીં તો સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રી.